કે માનનીય રંજનબેનની એવી તે કઈ અનિવાર્યતા છે? શું હું એમનાથી ઓછી ભણેલી છું? શું હું કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી આવેલી છું? હું છોડી દો, હું ના ગમતી હોય તો શહેરમાં બીજી કેટલી બધી ભાઈઓ અને બહેનોની ટીમ છે. કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા? એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેરના વિકાસના રૂપિયા જતા રહે છે? આઈ વોન્ટ ટુ આસ્ક ધીસ. શોધો, તમે શોધો. તમે તો બધા જર્નાલિઝમ કરો છો. તમે જો આજની મારી વાત આટલી છે ભાઈઓ અને બહેનો. મારે આજ કેવું છે કે મારા વડોદરા શહેરના હિત માટે મારે જે કરવું પડશે, મારા શહેરના નગરજનો કહેશે એ પ્રમાણે હું કરીશ. નાઉ આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ અ ડોન્કી. આદરણીય પાટીલ સાહેબે જે કીધું તમે જાણો છો ને હું જાણું છું. પાટીલ સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહીંયા જ બેઠા છે. મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે. 4-5 કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો. વોટ ઇટ શોઝ. હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી. મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું. મારી આઈડિયોલોજી ભાજપની છે. હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી વિકાસ એ તમને ખબર છે હું કઈ દિશા ચિંધું છું. બહુ મોટી અને ઊંચી જગ્યાએથી આવે છે આ કનેક્શન. બહુ ઊંચી જગ્યાએથી આવે છે. એ પછીનો વિષય છે. એ પછીનો વિષય છે. ટુડે આઈ એમ નોટ હેપી ફોર ધીસ ધ વે પાર્ટી ઇઝ હેન્ડલિંગ. અને તમને કોઈ બીજું કાર્યકર્તા નથી મળતું ભાજપનું? ટિકિટ માટે કોઈ ચર્ચા થઈ હતી? તમને કોઈ તમારો અભિપ્રાય લીધો હોય અથવા તમારી સાથે વાત થઈ હોય? ઘણી બધી ચર્ચાઓ થાય સાહેબ, પણ ઉપર મોદી સાહેબ સુધી અમિતભાઈ પાર્ટીમાં રહેવા માટે નાનામાં નાનો અદનો કાર્યકર્તા બિચારો ઘસાઈ જાય છે. મને ખબર છે કે આ બધું જ જે કામ નાનો નાનો કાર્યકર્તા હોય છે એ ડરમાં ને ડરમાં કરે છે. ઇઝ ધીસ ધ વે વી વોન્ટ ટુ બી ફિયરફુલ? ઘણી બધી જગ્યાએ કાર્યકર્તાને ટેન્શન હોય છે કે હારું આપણને સસ્પેન્ડ કરશે. પણ આજે મેં તો સવારથી કહી દીધું છે કે આઈ એમ ક્વિટિંગ ધીસ પાર્ટી. આઈ વિલ ક્વિટ. અને એમાં મને આઈડિયોલોજી સાથે નિસ્બત નથી. જો ભાઈ, વડોદરા વાસીઓની અને આપણા આસપાસના બધા જ ક્ષેત્રના લોકોની એક લાગણી ને માંગણી હતી. અને આખી પ્રોસેસ જે થઈ છે એમાં ઈશ્વરે જે કર્યું છે, જે પણ આમાં જોડાયા છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે હું એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદીજીની લીડરશિપમાં ડાઉટ નથી. અને જે પણ નિર્ણય લેવાય છે એ યોગ્ય અને સમજ વિચારથી લેવાયો છે. આ બધાએ નિર્ણય જ્યાંથી પણ લેવાય છે બધાને ધન્યવાદ કરીશ. અને સાથે સાથે વડોદરાને એક સારું વિકસિત બનાવવા માટે બધા જ સાથે જોડાઈશું. અને એવું કહેવાય છે ને કે પીપલ દે ગેટ ધ લીડરશિપ વિચ દે રિયલી ડિઝર્વ ઇટ. સો વડોદરા ડિઝર્વ્સ રિયલી ગુડ લીડરશિપ. અને આપણે બધા સાથે રહીને આવનારા સમયમાં સારું કામ કરીશું આપણા શહેર માટે. અને એવું કહેવાય છે કે ભાઈ લોકશાહીનો મજબૂત સ્તંભ એ મીડિયા પણ છે, જ્યુડિશિયરી પણ છે અને સંવિધાનની અંદર એના દાયરામાં રહીને પોતાના અધિકાર અને પોતાના કર્તવ્યનું પાલન કરતા નાગરિકો પણ છે. તો આપણે બધા નાગરિકો સારા નાગરિકો થઈશું અને બધું જ સારું થશે. પ્રભુને ધન્યવાદ. ઈશ્વર જે કરે છે બધું સારું કરે છે. મહત્વની વાત છે કે હવે બંને બીજા કેન્ડિડેટને ઊભા કરવામાં આવશે. શું આપ સપોર્ટ કરશો કે આપણે એને પડખે ઊભા રહેશો? આ નિર્ણય જે લેવાયો છે ખૂબ જાગૃત લોકો અને ખૂબ મજબૂત લીડરશિપ દ્વારા લેવાયો છે. ભલે બેન ના કહેતા હોય પણ હું કહીશ કે ખરેખર આ નિર્ણય સમજી વિચારીને લેવાયેલો છે. અને બધાને વંદન, ધન્યવાદ કરું છું બધાને. અને આવનારા સમયમાં પણ આ જ લોકો આ બધા નિર્ણય લેશે એમાં મને ખૂબ શ્રદ્ધા છે. ઘટનાક્રમ બધો આપણા બધાની સામે જ છે. ક્યાંક ને ક્યાંક હું નિમિત્ત બની છું, પણ ભગવાનની પણ ક્યાંક પ્રેરણા હોય છે અને હરી કરે એ સારા માટે. દરેક જણા ભાજપ એવા બી ઘટનાક્રમ બને છે. છોટાઉદેપુરની બેઠકમાં 11 મહિનાથી જે ભાઈ આઉટ લાઈન હતા એ ભાઈને પાછા બોલાયા અને ટિકિટ મળી. તમારી દાવેદારી ખરી? ભાજપ તમે બોલાવ્યા તો તમે દાવેદાર ખરા? હવે
મોદીજીના નેતૃત્વમાં મને અતૂટ શ્રદ્ધા છે. ભારતીય જનતા પાર્ટીએ મને સસ્પેન્ડ કરવાનું થયું કારણ કે એ ઘટનાક્રમ એવો હોય. હું પણ એ પાર્ટીની અંદર રહેલી છું, મને ખબર છે. પરંતુ હું પાર્ટીની વિચારધારાથી ક્યારેય વિમુખ થઈ નથી. હું પાર્ટીની અદની કાર્યકર્તા છું અને મારો વિચાર, મારી આઈડિયોલોજી ઇટ વિલ મેચ વિથ ધ સેમ આઈડિયોલોજી ઓલવેઝ. મેં પહેલાંય કહ્યું છે, આજે કહું છું કે મારો કેસરીયો જ વિચાર છે. જીવીશ તો કેસરિયા સાથે, મરીશ તો કેસરિયા સાથે. પણ એટલું જ કે આ અવાજ અમારા બધા વડોદરાવાળાનો હતો અને આ લોકશાહીની અંદર મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે વિકાસ માટે અને લોકોના હિત માટે, અને એટલા માટે જ અમે બધા એક પેજ પર હતા. એન્ડ વી કુડ give a small whistle and it was audible. It could take a right moment and I think સારી લીડરશિપ હોય તો જનતાને સારું જ મળતું હોય છે. અચ્છા, રંજનબેને ખુશી આ નિર્ણય લીધો કે કોઈના પ્રેશરમાં નિર્ણય લીધો? આપ શું કહો છો? ડોન્ટ પ્રોવોક મી. એમને પૂછવું પડે. નહીં, પણ આપને શું લાગે છે? એમને પૂછવું કારણ પડે. કે આપ એમના એક જમાનાના બિલકુલ કરી તો કેવો જ છો. અમે બધા મિત્ર જ છીએ. વડોદરાના હિતમાં જો એમણે આ કર્યું હોય તો હું એમની પહેલી મિત્ર છું. પણ આ વિષય એમને પૂછવો પડે. હવે કેવો ઉમેદવાર આપી છો વડોદરામાં? જેણે આ નિર્ણય લીધો હશે એ આગળના નિર્ણયો સારા જ લેશે. લાગે છે કે આ પ્રેશર ટેક્ટિક છે, કારણ કે આમ પણ સંગઠન નારાજ છે એમનાથી, અન્ય લોકો બી નારાજ છે, એટલે આ પ્રેશર ટેક્ટિક છે કે બધા એકજૂટ થઈ જાય પાછા એમના માટે કામ કરવા માટે, એટલે આ એક વન ટાઈપ ઓફ પ્રેશર ટેક્ટિક હોઈ શકે. આઈ ડોન્ટ નો. એ પોતે જ્યારે સ્વયં કહેતા હોય અને એ પોતે પબ્લિક પર્સન છે, પબ્લિકની એક જવાબદારીઓ નિભાવેલા વ્યક્તિત્વ છે, તો એમાં ક્યાં એ વાત આવી? હા, એમના મનમાં શું છે, શું કઈ રીતે છે, તો તમે લોકો પૂછીને જ આવ્યા હશો. હું તમારા બધામાં કારની ઇન્વોલ્વ છું એટલે હું ટીવી જોઈ નથી શકી રહી. તમે સૌથી મોટો ઘટસ્ફોટ મોલનો કર્યો હતો, કદાચ એ એક બહુ મોટું ફેક્ટર સાબિત થયું. મેં જે કીધું હતું, બધાની સમક્ષ કીધું હતું, ફ્રન્ટ લાઇનર તરીકે કીધું હતું, અને તમને ખબર છે ને મને ખબર છે, હું તમે બધા વડોદરાના લોકો છીએ. આપણે નકારાત્મક ભૂમિકાઓની અંદર વાત કરીએ એના કરતાં હકારાત્મક ભૂમિકાઓની અંદર કામ કરીએ. જે તમને જોઈતું હતું વડોદરાવાળા લોકોને એ જ મને જોઈતું હતું. કદાચ ભગવાને મને નિમિત્ત કરીને આગળ કરી હશે, પણ વડોદરાના લોકો જે સમજે છે, તમે સમજો છો અને તમારી ઓફિસમાં બેઠેલા તમારા એડિટર્સ પણ સમજે છે. આઈ નો વી આર ઓન ધ સેમ પેજ ફોર ધ બેસ્ટ ઓફ બરોડા. રંજનબેનના નિર્ણયથી તમે ખુશ છો? હું એમને થેન્ક યુ કીધું. કયા અનુસંધાનમાં થેન્ક યુ કીધું? કે મને પૂછ્યું હમણાં કે તમારે એમને શું કહેવું છે? આઈ સેડ થેન્ક યુ. કોઈનું પ્રેશર તમારા પર પ્રેશર છે? લાગે છે એવું? તમને કોઈ વાત થતી હતી ખરી કે ચલો બહુ સારું હું તો સસ્પેન્ડ થઈ છું ભાઈ પાર્ટીમાંથી. તમે ક્યાં? કોઈ